અલથાણ ગામ ખાતે નવી હળપતિવાસમાં સત્યસાઈ સ્કૂલની સામેની ગલીમાં 3 ઈસમો ગાંજાનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે વર્કઆઉટ કરી કુલ 1281 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને પકડી પાડી તથા 1 ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે। एनडीपीएस एक्ट मुजब कायदेसરની કાર્યવાહી કરતી અલથાણ પોસ્ટે સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ અલથાણ પોસ્ટેના માર્ગદર્શન હેઠળ આજરોજ અલથાણ પોસ્ટે વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમલદાર પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સાદુલભાઈ નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ હતી કે અલથાણ ગામ ખાતે નવી હળપતિવાસમાં સત્યસાઈ સ્કૂલની સામેની ગલીમાં 3 ઈસમો ગાંજાનું વેચાણ કરે છે, જે બાતમી હકીકતના આધારે કુલે 1281 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને પકડી પાડી તથા 1 ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપીઓમાં મિતેશ સુખાભાઈ રાઠોડ, વિરેશભાઈ મનુભાઈ પટેલ, નરેશભાઈ રામુભાઈ રાઠોડ અને ગાંજાનો માલ વેચાણ માટે આપી જનાર વિશાલ બાબર રાઠોડનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।